નમસ્કાર દર્શક મિત્રો, 4 ઓગસ્ટ 2026 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તારીખ એટલા માટે યાદ કરવી પડે કારણ કે આજે મશહૂર ગાયક કિશોર કુમારનો 98મો જન્મદિવસ છે. 4 ઓગસ્ટ 1924 રોજ કિશોરદાએ જ્યારે જન્મ લીધો ત્યારે કલ્પના પણ નહીં હોય કે આ માત્ર ગાયક કલાકાર નહીં પરંતુ એક મશહૂર અદાકાર, હાસ્ય કલાકાર, નિર્દેશક પણ બની રહેશે. 8 ફિલ્મફેર એવોર્ડ મેળવી ચૂકેલ કિશોરદાનો રેકોર્ડ છે કે કોઈ પણ પાર્શ્વ ગાયકે આટલા એવોર્ડ મેળવ્યા નથી. કિશોર કુમારને આજે યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ આ વખતે માળિયાહાટીના ખાતે ઉજવાશે. વિવિધ આયોજન અંગે જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. ચોમાસા મચ્છર પાણીજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી. તમામ વોર્ડમાં આરોગ્ય કાર્યકરો ઘેરે ઘેરે જઈ ડેન્ગ્યુ મચ્છર કે બંધિયાર પાણી અંગે શરૂ કરી છે તપાસ. પોરબંદરના મૌલાનાએ ઇમામ હુસેન અને તાજિયા પરંપરા અંગે વાણી વિલાસ કરતા જુનાગઢ સૈયદ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. અને ધોરણ 11માં નાપાસ થયેલી દીકરીને ધોરણ 12માં પ્રવેશ માટે પિતાએ કેન્દ્રીય વિદ્યાલયનું બોગસ સર્ટિફિકેટ બનાવતા આચાર્યએ નોંધાવી પોલીસ ફરિયાદ. આ સહિત સિંહ પાણી પીતા હોય અને દીપડો પાંજરે પુરાયો હોય તેવા તમામ સમાચાર સાથે મળીએ આ વિરામ બાદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના મહામૂલા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માટે દેશભરમાં થનગનાટ શરૂ થયો છે.
જુનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ આ વખતે માળિયા હાટીના ખાતે યોજાશે, જ્યાં ધ્વજવંદનની સાથે વિવિધ રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ સમીક્ષા બેઠક યોજી હતી. તારીખ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ એમ 2 દિવસ માળિયા હાટીના ખાતે વૃક્ષારોપણ અને વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો સવારે 9 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ માળિયા હાટીના ખાતે ઉજવાશે. હાલ માળિયા હાટીના ખાતે અલગ અલગ સુવિધા અને રોડ રસ્તાના રિપેરિંગ અને મરામતના કામો શરૂ થયા છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિ ડઢાણીયાએ કહ્યું કે તમામ વોર્ડમાં આરોગ્ય કર્મચારીને કાર્યકરો ઘેરે ઘેરે જઈ અને બંધિયાર પાણી તેમજ ડેન્ગ્યુ મચ્છર અંગે તપાસ કરશે અને લોકોને જાગૃત પણ કરશે. તમામ વોર્ડમાં દવા છંટકાવની સાથે ફોગિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તેમ ડોક્ટર ડઢાણીયાએ ઉમેર્યું હતું. લોકોના ઘરની અંદર તેમજ ઘરની આસપાસ ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા પીવાના પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવશે, સેમ્પલ પણ લેવામાં આવશે અને જ્યાં ભંગાર અથવા તો કચરો એકત્રિત થયો હશે ત્યાં ખાસ ફોગિંગ કરીને લોકોને આ પ્રકારનો કચરો એકત્રિત ન કરવા સમજાવવામાં આવશે. હાલ આરોગ્ય કાર્યકરો 15 વોર્ડમાં કામગીરી કરી રહ્યા છે, તો 8 અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આરોગ્યલક્ષી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ડોક્ટર રવિ ડઢાણીયા, આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા જુનાગઢ. આપ સૌ જાણો છો તે રીતે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળેલ છે. જેના ભાગરૂપે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 8 અર્બન હેલ્થ સેન્ટરો હેઠળની અલગ અલગ 20 કરતાં વધારે ટીમો દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં ઘરે ઘરે જઈ અને તમામ લોકોના ઘરની આસપાસ ઇન્ટ્રા ડોમેસ્ટિક, પેરા ડોમેસ્ટિકની કામગીરી કરવામાં આવે છે અને આ ઉપરાંત પાણીના સેમ્પલો પણ લેવામાં આવે છે, ફ્લોરિનેશન ચેક કરવામાં આવે છે અને ઉપરાંત જે ઘરોમાં ટાયરમાં કે જેમાં પાણી ભરેલા હોય, પાત્રોમાં પાણી ભરેલા હોય તો તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે અને લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરજન્ય જે રોગોથી ફેલાવો થાય છે તેના વિશે સમજૂત કરવામાં આવે છે. અને આ જે કામગીરી છે તેમાં ખાસ કરીને જેમ ચાંદીપુરમ વાયરસ જે જોવા મળે છે સમગ્ર ગુજરાતમાં, તેના ભાગરૂપે પણ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશાબેનોની ટીમ અને અમારા મેડિકલ ઓફિસરો દ્વારા કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરવામાં આવે છે અને જે વિસ્તારમાં આ આઈસી પણ કરવામાં આવે છે, લોકોને સમજૂત કરવામાં આવે છે અને જે અત્યાર સુધીમાં લગભગ જુનાગઢ મહાનગરપાલિકાના તમામ જે વોર્ડ વિસ્તારને અમારે કવર કરવામાં આવેલો છે અને હજી પણ આ એક્ટિવિટી હજી આગામી 2-3 મહિના સુધી કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે. અને જે મચ્છરજન્ય રોગચાળાઓમાં ને વધારો ન થાય તે માટે લોકોએ પણ જે સરકારશ્રી દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે તે મુજબ જ પાલન કરવું જોઈએ અને લોકો પણ સાથ સહકાર આપે. અને વધુમાં આપના માધ્યમથી જણાવવાનું કે અમારી જે અર્બન હેલ્થ સેન્ટરોની જે ટીમ છે તે સમગ્ર વિસ્તારમાં જ્યાં રોગચાળાનું પ્રમાણ વધારે છે ત્યાં સ્થળ પર જઈ અને કેમ્પ પણ કરે છે અને એ કેમ્પમાં પણ અમે જે સ્થળ ઉપર જ તમામ પ્રકારની લેબોરેટરીની તપાસ, લોહીની તપાસ અને દવાઓ એ ત્યાં સ્થળ પર જ આપવામાં આવે છે, જેથી રોગચાળો વકરે નહીં અને લોકોની આરોગ્યમાં સુખાકારી રહે. જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના સૈયદ સમાજમાં એક છુપો રોષ દેખાઈ રહ્યો છે, જેનું કારણ છે કે તાજેતરમાં પોરબંદરમાં એક મૌલાનાએ તાજિયા પરંપરાને ઇમામ હુસેન વિશે અભદ્ર વાણી ઉચ્ચારણ કરતા સૈયદ સમાજમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો છે. પોરબંદરમાં મૌલાના અબ્દુલ સત્તાર હામદાની દ્વારા સૈયદ જમાત, હઝરત ઇમામ હુસેન અને તાજિયા વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જેને પગલે જુનાગઢ સૈયદ સમાજના લોકોએ આક્રોશ સાથે આજે જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવીને પોરબંદરના મૌલાના સામે કડક પગલા ભરવા માંગણી કરી છે. સૈયદ સમાજના અગ્રણી ઇકબાલ બાપુ કાદરી અને બુખારી શાહઝાદ મહેમૂદે જણાવ્યું કે પોરબંદરમાં અબ્દુલ સત્તાર દ્વારા સૈયદ જમાતનું અપમાન કરવામાં આવ્યું છે તેમજ ધાર્મિક બાબતમાં પણ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ પ્રકારના નિવેદનથી સમાજમાં વૈમનસ્ય ફેલાઈ શકે છે, ત્યારે આ મૌલાના સામે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ. મારું નામ ઇકબાલ બાપુ કાદરી છે અને અમે સમગ્ર સૈયદ જમાત પ્લસ અમારા ચાવા માનવાવાળાને લઈને આજે ગત 20/7/2026ના રોજ પોરબંદરમાં જે ઘટના બનેલી ત્યાંનો એક મૌલાના છે અબ્દુલ સત્તાર હામદાની, તેણે સૈયદ જમાત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને ઘણો બધો બફાટ કરેલો હતો.
અને પ્લસ અમારા પૈગંબર સાહેબના નવાસા હજરત ઇમામ હુસૈન સલામુલ્લાહ અલૈહની શાનમાં પણ ગુસ્તાખી કરેલી હતી અને તાજિયાની બારામાં પણ એને અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી. અને આવી ટિપ્પણીથી સમાજમાં વૈમનસ્ય ફેલાય છે. આ અધમ કૃત્યને માટે કડક પગલાં લેવાની અમારી માંગણી છે. આ કોઈ માફી લાયક ગુનો નથી. તેમાં કડક ને કડક સજા આપી કલેક્ટરશ્રીને અમે એટલી નમ્ર અરજ કરીએ છીએ કે સમાજમાં એવો દાખલો બેસાડો કે આવા લેભાગુ મોલાના આવનારી દિવસોમાં આવી કોઈ ભૂલ ન કરે અને બીજો મોલાના આવી ગુસ્તાખી ન કરે. અમારો સમગ્ર સૈયદ સમાજ રોષે ભરાયેલો છે. જો આને કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો આગળ જઈને અમે આના બીજા પણ આંદોલન આગળ વધારશું. પોરબંદર ગામે મૌલાના અબ્દુલ સત્તાર એક એવી ટિપ્પણી કરી છે મારા સમાજ પ્રત્યે, જેના પડઘામાં બધાય ગામોએ આવેદનપત્ર આપેલા છે. અમે અપેક્ષા એ રાખીએ છીએ આપશ્રીથી ને સરકારશ્રીથી કે આની ઉપર વિચાર કરે કે આગળ એવું કોઈ દિવસ ના બને કે આવી કોઈ ટિપ્પણી કરી કોઈ કોમને કે કોઈ માનવીને દિલને ઠેસ પહોંચે એવું કામ કરે કોઈ પણ મઝહબ કે કોઈ પણ ધર્મ વિશે. તેના માટે અમે એનો હંમેશા વિરોધ કરીએ છીએ અને કરશું કે બધાય ધર્મની બધાય માણસની રિસ્પેક્ટ. એક સારા પોસ્ટ ઉપર આપ છો તો આપની અપેક્ષા પબ્લિકની હોય કે સારા પોસ્ટ ઉપર આપ સારી વાતો કરો, ના કે આવી વાત કરો કે જેનાથી માહોલ ખરાબ થાય, જેનાથી એકબીજાના મનભેદ જે પણ થાય એ ના થવા જોઈએ. તે માટે આજ રોજ અમે બધા સમાજના લોકો આવેલા છે. એમની સાથે અમારા બીજા આગેવાનો છે, ઇકબાલ બાપુ છે, એજાજ બાપુ છે, ફારીસ બાપુ છે, ને બધા આવેલા છે. ને બધાને દિલને ઠેસ પહોંચી છે. તો આપ શ્રી સરકાર એવું કોઈ કદમ લે એમની વિરોધમાં કે આગળ જતા આવું કોઈ દિવસ બને નહીં, કે જેનાથી આવો માહોલ ક્રિએટ થાય, સમાજમાં આવી રીતે વિરોધ થાય એવું ના થવું જોઈએ. તેની ખાસ તકેદારી કરે અને આની ઉપર સારા પગલાં લઈએ તેવી અમે આશા અપેક્ષા ઉમ્મીદ રાખીએ છીએ સરકારશ્રીથી, આપશ્રીથી ને જો પણ આનામાં ઇન્વોલ્વ હોય એ બધાથી. પોરબંદરમાં સાંદીપની વિદ્યા નિકેતન ખાતે તાજેતરમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં જુનાગઢ નજીકના મંડલિકપુર ગામના શિક્ષક તુષારભાઈ પંડ્યાને પણ શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરસ્વતીના ઉપાસકોને સન્માનિત કરવાના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષક તુષાર પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે તેમને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી ડોક્ટર અનિલ ગુપ્તા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના TS જોશી, ડોક્ટર વિજય સેવક સહિતના અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તુષાર પંડ્યાને પ્રાપ્ત થયેલું આ રાજ્ય કક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન જુનાગઢ જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન બની રહી છે. તો તુષારભાઈ પંડ્યાએ પ્રતિભાવમાં ભાઈજીનો તો આભાર માન્યો, સાથોસાથ પોતાના સહકર્મી, વિદ્યાર્થી, વાલી અને માતા પિતા સહિત પરિવારજનોનો પણ આભાર માન્યો હતો. નમસ્કાર, મારું નામ છે તુષારભાઈ પંડ્યા અને હું મંડલિકપુર પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો જુનાગઢની અંદર ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્ય કરું છું. વર્ષ 2011થી મારી આ શિક્ષણ સફર શરૂ થઈ અને ત્યારથી જ હું અત્યારે મંડલિકપુરમાં જ કાર્ય કરી રહ્યો છું. હવે ત્યાં અમારે ઘણા બધા બાળકો હતા જેને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ ઊભો કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને પ્રવૃત્તિની અંદર ઘણું બધું કાર્ય કરવાને કારણે વર્ષ 2026નો સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર દ્વારા જે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ છે એ મને આપવામાં આવ્યો છે. ત્યાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે આ એવોર્ડ એ આપવામાં આવેલો છે, જે અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિ કરેલી હતી. આકાશ દર્શનનું પણ હું કાર્ય સમગ્ર જુનાગઢ જિલ્લામાં કરું છું. જુનાગઢની અંદર જે લોક વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે તેના સહયોગથી ટેલિસ્કોપ દ્વારા આખું આકાશ દર્શનનું કાર્ય જુનાગઢની ઘણી બધી શાળાઓ અને કોલેજોમાં થઈ રહ્યું છે. તેમાં પણ હું આ રીતે સેવા આપું છું. વિદ્યાર્થીઓ વધુને વધુ વિજ્ઞાન શીખે તે માટે અલગ અલગ જગ્યાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મેં આ રીતે ભાગ લીધેલો છે અને મારા વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરની અંદર પણ વિજ્ઞાન પ્રોજેક્ટમાં નંબર આવેલો છે. આ અંતર્ગત ત્યાં ઘણા બધા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પણ હતા. વર્ષ 2026ના પદ્મશ્રી રતિલાલ બોરીસાગર પણ ત્યાં હતા અને તેઓએ પણ આ સન્માન બદલ અમને અભિનંદન આપ્યા હતા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નશા મુક્ત રાષ્ટ્ર અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 100 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે અને ખાસ કરીને યુવા ધનને બરબાદ થતું અટકાવવા માટે રાજકીય, સામાજિક, અધિકારી, આગેવાનો તેમજ સમાજ શ્રેષ્ઠીઓને પણ અપીલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ યુવાઓને નશાથી દૂર રહેવા અને તંદુરસ્ત રાષ્ટ્ર, વિકસિત રાષ્ટ્રની નેમને ચરિતાર્થ કરવા માટે અપીલ કરી હતી. રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી કળશ યાત્રામાં ભાજપાના આ બંને મહાનુભાવો સહભાગી થયા હતા. વિશેષ પૂજન અર્ચન, કળશ પૂજન અને પુષ્પહાર બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માએ નશાને કારણે લોકો કેવી રીતે બરબાદ થઈ રહ્યા છે તેના કેટલાક દ્રષ્ટાંતો આપ્યા હતા. અત્યારની પેઢીને આવનારી પેઢી નશો ન કરે ને નશાથી દૂર રહે તે માટે માતા પિતા અને પરિવારજન સહિત સમાજના લોકોએ પણ આગળ આવવું પડશે તેવી ટકોર પણ કરી હતી. દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકોને નશા મુક્ત ભારત થવા માટે સરકારમાં સહભાગી થવા માટે જાહેર આહવાન કર્યું હતું. અહીંયા બેઠેલ દરેક યુવાન આજે એક સંકલ્પ લઈને ઉભો થાય કે હું તો નશો નહીં કરું, પણ મારી આજુબાજુના 5 મિત્રોને એક એવી મજબૂત ચેન બનાવીશ કે જેનો આ વિકસિત ભારતમાં એ પોતે ભાગીદાર બને અને કોઈ પણ પ્રકારનો, ચાહે મોબાઈલનો એડિક્ટ થયેલો હોય, કોઈ પણ નશાયુક્ત પદાર્થ હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે. સ્થાનિક લોકો ઉપરાંત જિલ્લાભરમાંથી આવતા દર્દીના સગા સંબંધી સ્વજનો જ્યાં ત્યાં આડેધડ વાહન પાર્ક કરીને ચાલ્યા જાય છે, જેને કારણે ઇમરજન્સી કેસમાં આવતી એમ્બ્યુલન્સને સિવિલના ગેટ સુધી પહોંચવું મુશ્કેલ પડે છે. આ સ્થિતિમાં એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ લોકોને પાર્કિંગ અંગે જાગૃત કરવા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલનું પાર્કિંગ અને આસપાસના વિસ્તારોમાં એક ચોક્કસ પ્રકારના સ્ટીકર અને બાઇકને સુરક્ષિત રીતે પાર્ક કરવા માટે કિંમતી સામાન વાહનમાં ન છોડવા અને શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ કેટલાક પ્લે કાર્ડ પણ લગાડવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે લોકોમાં જાગૃતિ વધશે તો વાહન ચોરીમાં પણ ઘટાડો થશે અને લોકો શિસ્તબદ્ધ રીતે પાર્કિંગ કરશે. આ અંગે એ ડિવિઝન પીઆઈ અંકુર ચૌધરીએ સિવિલમાં આવતા તમામ દર્દી, સગા સંબંધી અને મુલાકાતીઓને પાર્કિંગમાં પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ અને તેની આજુબાજુના સ્થળોએ લોકો દ્વારા એના 2 વ્હીલ, 4 વ્હીલ અને કિંમતી સામાનની ચોરી ના થાય એના તકેદારી રૂપે પોલીસે ત્યાં સ્ટીકરો લગાવ્યા છે અને સાવચેતી રૂપે શું શું પગલાં લેવા જોઈએ એની પણ જાણકારી આપી છે. એના અંદર પોતાનો 2 વ્હીલ કે 4 વ્હીલ અનલોક રાખીને ઘણી વખત ઉતાવળમાં લોકો જતા રહે, તો જતાં પહેલાં એ એન્શ્યોર કરવું કે પોતાનું બાઇક અને સાધન વ્યવસ્થિત લોક કરેલું હોવું જોઈએ. અને લોક કરીને જાઓ છો તો એના અંદર કોઈ કિંમતી મુદ્દામાલ કે સામાન ના પડી રહે એનું પણ ધ્યાન રાખે. જો આટલું થાય તો જે ઇન્સિડેન્ટલ ચોરી થાય છે એના અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે. આના સિવાય જે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાવાલા કે એમને કોઈ પણ પરિવારજનો આવે છે એમના માટે તો એટલું જ કહેવું છે કે એ લોકો પોતાના વાહનો વ્યવસ્થિત સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જ પાર્ક કરે અને પાર્ક કર્યા પછી પોતાના વાહનનું લોક બરાબર થયું છે કે નહીં એ જોઈ લે એક વખત, અને અંદર કોઈ કિંમતી મુદ્દામાલ કે સામાન રહે નહીં એ ખાસ તકેદારી રહે. આના સિવાય કોઈ
શંકાસ્પદ ચીજ વસ્તુ કે માણસ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અથવા 112 નંબર પર પણ જાણ કરીને જાણકારી આપી શકો. જુનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ પીએમ કેન્દ્રીય વિદ્યાલયમાં બોગસ સર્ટિફિકેટનો મામલો સામે આવ્યો છે. આચાર્યશ્રીની ફરિયાદ ઉપરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ મળતી વિગત અનુસાર પીએમ કેન્દ્રીય વિદ્યાલયમાંથી શાળાનું બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે અને પિતા પુત્રી સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ખાસ કરીને શાળા રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવી છે, જેના ભાગરૂપે વિજયનગરના પિતા પુત્રી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પુત્રી જલનાબેન મનીષભાઈ મોરવાડિયાને ધોરણ 11માં નાપાસ થયા હતા. એને 12માં પ્રવેશ મળે તે માટે એમના પિતા મનીષ બાલુભાઈ મોરવાડિયાએ બોગસ સર્ટિફિકેટ ઊભું કરીને કેન્દ્રીય વિદ્યાલયમાં રજૂ કર્યું, ત્યારે આચાર્ય શ્રી ખુદ પણ ચોંકી ઉઠ્યા હતા. શાળાના આચાર્ય રજનીકાંત સોમાભાઈ સુતરિયા દ્વારા વિજયપુરના આ મનીષભાઈ અને તેની પુત્રી સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો આપી હતી. સ્કૂલના જે ટ્રાન્સફર સર્ટિફિકેટ યાની કે શાળા ચોળ્યાનું જે પ્રમાણપત્ર હોય તે કેન્દ્રીય વિદ્યાલયમાંથી કોઈપણ માધ્યમથી મેળવી લઈ તેમાં ખોટી હકીકત લખી, ખોટી સહીઓ કરી, ખોટા સિક્કા મારી અને તે દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો. BNSની કલમ 337(2), 337(3), 337, 339 અને 340 મુજબ સહી આ FIR લખવામાં આવેલ છે. જે FIRની વિગતે કેન્દ્રીય વિદ્યાલયમાં જૂન 2024માં વિદ્યાર્થીની જાહલબેન મનીષભાઈ મોરવાડિયાના પિતા મનીષભાઈ દ્વારા એક અરજી આપવામાં આવે છે. જે અરજીમાં જે બોનોફાઇડ સર્ટિની માગણી કરવામાં આવે છે અને સાથે અટેચ કરવામાં જે ટ્રાન્સફર સર્ટિફિકેટની નકલ અટેચ કરી હોય છે તેનો TC નંબર 94865 હોય છે. આથી જે રેકર્ડ નિભાવતા ક્લાર્કના ધ્યાને વિગત આવે છે કે આ જે 94865નો જે બુકલેટ નંબર છે તે વર્ષ 2024-25માં સ્કૂલના રેકર્ડમાંથી ગુમ થયેલો હોય. આથી આ ગુમ થવા બાબતે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા છે યોગ્ય પ્રોસિજર કરવામાં આવેલી હોય. ત્યારબાદ આ જ બુકલેટ નંબર આવતા ક્લાર્ક દ્વારા પ્રિન્સિપાલને ધ્યાને સમગ્ર વિગત મૂકવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા આ દિશામાં તપાસ કર્યા બાદ જે વાલી દ્વારા આ TC નંબર રજૂ કરવામાં આવે છે તે વિદ્યાર્થીને ઓલરેડી 2024માં 82,897 નંબરથી છે ટ્રાન્સફર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું હોય છે. આ બંને ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે લિવિંગ સર્ટિફિકેટની વિગતો ચકાસતા જે વિદ્યાલય તરફથી જે ઇસ્યુ કરવામાં આવેલું હતું તેમાં આ વિદ્યાર્થીને ધોરણ 11 પાસ ની વિગતો જે બતાવેલી તેમાં વિદ્યાર્થીને ધોરણ 11માં નાપાસ અને ધોરણ 11માં અભ્યાસ શરૂ તેવી વિગત બતાવેલી હોય. જ્યારે વિદ્યાર્થીનીના વાલી દ્વારા જે TC રજૂ કરવામાં આવેલું તેમાં ધોરણ 11 પાસ અને ધોરણ 12માં અભ્યાસ ચાલુ આ બંનેમાં કોન્ટ્રાડિક્શન થતું હોય. આથી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જે પોતાની કેન્દ્રીય વિદ્યાલયના જે રેકર્ડ છે TC તેનો દુરુપયોગ કરવા બાબતે કોઈપણ માધ્યમથી મેળવી લઈ અને તેને ફોર્જરી સહી કરવા બાબતે સીલ મારવાના અને સાચા દસ્તાવેજ એટલે તરીકે ઉપયોગ કરવાની છે ફરિયાદ દાખલ કરાવેલ છે. હાલ છે આ મનીષભાઈ મોરવાડિયા અને તેમને આ જે વિદ્યાર્થીની છે બંને વિરુદ્ધ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસ દ્વારા છે આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે કે કેન્દ્રીય વિદ્યાલયના પણ કોઈ કર્મચારી કે આઉટસોર્સિંગના કોઈ સ્ટાફ મળેલા છે કે કેમ તે દિશામાં પણ હાલ તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં આપણે વન્ય સૃષ્ટિના સમાચાર જોઈશું. લઈએ એક વિરામ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગીર જંગલના રાજા ગીર ઉપરાંત જુનાગઢ આસપાસ ગિરનાર જંગલમાં પણ વિચરી રહ્યા છે, જેને કારણે સમયાંતરે લાયનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. વધુ એક વિડીયો વાયરલ થયો જેમાં રીતસરના બે ડાલા મથા દેખાય છે, જે સરખડિયા હનુમાનના રોડ ઉપર વચ્ચે પાણી પીતા હોય તેવું દ્રશ્ય કેમેરામાં કંડારાયું છે. આ સિંહ નથી પણ કેશવાળી વાળા ડાલા મથા છે અને તેઓ કોઈ ઝરણામાં કે નદી તળાવમાં પાણી નથી પીતા. સારા વરસાદને પગલે રોડ ઉપર ખાબોચિયું ભરાઈ ગયું છે, ત્યારે રોડની વચ્ચોવચ્ચ ખાબોચિયામાંથી બે સિંહ પાણી પીતા હોય એવો વિડીયો શૂટ થયો છે અને વાયરલ થયો છે, જેને કારણે સિંહ પ્રેમીઓમાં ફરીથી એકવાર રોમાંચ વ્યાપ્યો છે. અલબત્ત વન વિભાગે આ પ્રકારના વિડીયો ન ઉતારવા અને સિંહને ડિસ્ટર્બ ન કરવા વાહન ચાલકો મુલાકાતીઓને અપીલ પણ કરી છે, પરંતુ આ પ્રકારના વિડીયો ઉતારવાનો મોહ મુલાકાતીઓ રોકી શકતા નથી. તો બીજી તરફ છેલ્લા 5 દિવસથી માળિયા હાટીના પંથકમાં રંજાડ ફેલાવનાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતની લાગણી અનુભવી છે. માળિયા હાટીનામાં દીપડાનો ત્રાસ વધી ગયો હતો. આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ દીપડાના ધામા યથાવત રહ્યા હતા. દીપડાએ એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર ઈજા પહોંચાડી. હુમલા બાદ વ્યક્તિને જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવેલ છે, પરંતુ સમગ્ર ઘટનાને પગલે વન વિભાગે પાંજરું ગોઠવીને દીપડો પકડવા માટે કવાયત હાથ ધરી. રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું. સરવાળે વન વિભાગની ટીમને સફળતા મળી. 5 દિવસની જેમત અને મથામણ બાદ આખરે દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગની ટીમે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડેલ છે. PM મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન્યજીવ રેન્જ માળિયા હાટીના તારીખ 29/7/2026ના રોજ માળિયા જૂની મામલતદાર ઓફિસની બાજુમાં વન્ય પ્રાણી દીપડાની માહિતી મળતા અમારા સ્ટાફ દ્વારા ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. અલગ અલગ ટીમો બનાવી અને દીપડાની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. ત્યારબાદ ત્યાં વન્ય પ્રાણી દીપડાને પકડવા માટે અલગ અલગ 3 પિંજરા મૂકવામાં આવેલ, જેનાથી આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વન્ય પ્રાણી દીપડો નરજીવ એક, જેની અંદાજિત ઉંમર 5 થી 9 વર્ષ છે, તે પિંજરામાં આવી જતા તેને આગળની કાર્યવાહી માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયેલ છે. ત્યાં તેની તપાસ કરી અને ત્યાં સીમર એનિમલ કેર સેન્ટર ખાતે હાલમાં રાખવામાં આવેલ છે. સિંહ હોય કે દીપડા હોય, વારંવાર રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે. આવા સમાચાર આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પરંતુ હકીકત એ છે કે ખરેખર જંગલ વિસ્તારમાં આપણે જઈ ચૂક્યા છીએ. જંગલ વિસ્તારમાં માનવ ડિસ્ટર્બન્સ વધી ગયું હોવાને કારણે આ વન્ય પ્રાણીઓ હવે શહેર તરફ આવ્યા છે. એક સમય હતો કે જુનાગઢ શહેર ભૂતનાથ મંદિર એટલે કે બાઉદીન કોલેજ પાસે પૂરું થઈ જતું હતું, ત્યાં એની સીમા આવી જતી હતી, અને આજે જુનાગઢ મધુરમ વાડલા સુધી વિસ્તરી ચૂક્યું છે. જો શહેરનો વિકાસ થાય તો જંગલનો વિકાસ કેમ ન થાય? અને એટલે જ લોકો જંગલ તરફ જઈ રહ્યા છે, ત્યાં ડેસ્ટિનેશન મેરેજ કરે છે, ત્યાં પ્રસંગો કરે છે, પિકનિક કરે છે, અભયારણ્યના નિયમોનો ઉલાળ્યો કરે છે, અને સરવાળે સિંહ દીપડા રેવન્યુ બાજુ આવી ગયા છે. હજુ તો ગુજરાતમાં વાઘની એન્ટ્રી પણ થઈ ચૂકી છે, અને આગામી 10-15 વર્ષમાં સિંહની જેમ વાઘની સંખ્યા પણ વધી શકે છે. ત્યારે આ દિશામાં માણસે મહામંથન કરવું હવે જરૂરી બન્યું છે. ખેર, સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ આ વખતે માળિયા હાટીના ખાતે ઉજવાશે. વિવિધ આયોજન અંગે જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. ચોમાસામાં મચ્છર પાણીજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી.
તમામ વોર્ડમાં આરોગ્ય કાર્યકરો ઘેરે ઘેરે જઈ ડેન્ગ્યુ મચ્છર કે બંધિયાર પાણી અંગે શરૂ કરી છે તપાસ. પોરબંદરના મૌલાનાએ ઇમામ હુસેન અને તાજિયા પરંપરા અંગે વાણી વિલાસ કરતા જુનાગઢ સૈયદ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. અને ધોરણ 11માં નાપાસ થયેલી દીકરીને ધોરણ 12માં પ્રવેશ માટે પિતાએ કેન્દ્રીય વિદ્યાલયનું બોગસ સર્ટિફિકેટ બનાવતા આચાર્યએ નોંધાવી પોલીસ ફરિયાદ. તો દર્શકો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.